નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિભાગમાં અંતર અને સ્થાનાંતર વિશે જોઈ ગયા. આજે આપણે અહીં પદાર્થની નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો અભ્યાસ કરીશું. નિયમિત ગતિની વાત કરીએ તો અહીં આકૃતિમાં ઘડિયાળનો સેકન્ડ કાંટો દર્શાવેલ છે. પહેલી આકૃતિ જોઈએ તો અહીં 5 સેકન્ડમાં ઘડિયાળનો સેકન્ડ કાંટો એ કોણીય અંતર અને તે 30° જેટલું અંતર કાપે છે. બીજી આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 5 સેકન્ડમાં એણે કાપેલું અંતર 30° જેટલું જોવા મળે છે. ત્રીજી આકૃતિમાં પણ અહીં કોણીય અંતર 30° જેટલું અંતર કાપેલું જોવા મળે છે. એટલે કે અહીં ઘડિયાળનો સેકન્ડ કાંટો જે ગતિ કરે છે તે જો સમયગાળો એક સમાન હોય તો એને કાપેલું અંતર પણ સમાન જોવા મળે છે. એટલે કે 5 સેકન્ડ લઈએ તો એને કાપેલું અંતર 30° જેટલું જોવા મળશે. જો સમયગાળો આપણે 10 સેકન્ડ લઈએ તો એને કાપેલું અંતર 60° જેટલું જોવા મળશે અને તે સમાન જોવા મળે છે. એટલે કે ઘડિયાળના કાંટાની ગતિ આપણે જોઈએ તો સમયગાળો સમાન હોય તો પદાર્થે કાપેલું અંતર પણ સમાન જોવા મળે છે. આવી જે ગતિ છે એને વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે એક ઉદાહરણ જોઈશું. તો આકૃતિમાં x પદાર્થની ગતિ દર્શાવેલ છે. શરૂઆતમાં પદાર્થ એ બિંદુ આગળ છે અને 1 સેકન્ડ બાદ એ 3 મીટર અંતર કાપીને બી બિંદુ આગળ પહોંચે છે. ત્યારબાદ બીજી સેકન્ડે એણે કાપેલું અંતર 3 મીટર છે. ત્રીજી સેકન્ડે પણ 3 મીટર છે અને ચોથી સેકન્ડે પણ કાપેલું અંતર 3 મીટર જોવા મળે છે. એટલે કે જો આપણે સમયગાળો 1 સેકન્ડ લઈએ તો કાપેલું અંતર 3 મીટર એટલે કે સમાન જોવા મળે છે. એટલે કે અહીં પણ સમયગાળો સમાન હોય તો પદાર્થ કાપેલું અંતર પણ સમાન જોવા મળે છે અને તેથી આવી જે ગતિ છે એને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જો પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. જો આવી ગતિ માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો જો આલેખ દોરવામાં આવે તો આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેખા મળતો હોય છે. અહીં આપણે x અક્ષ ઉપર સમય લઈએ અને y અક્ષ પર જો અંતર લઈએ અને એનો આલેખ દોરવામાં આવે તો આ રીતે આપણને એક રેખા મળે છે. અનિયમિત ગતિની વાત કરીએ તો અહીં જો પદાર્થ પહેલી સેકન્ડે 3 મીટર અને બીજી સેકન્ડે 5 મીટર અને ત્રીજી સેકન્ડે 6 મીટર અને ચોથી સેકન્ડે 4 મીટર અંતર કાપે છે. એટલે કે અહીં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી અને આવી ગતિને અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ આપણે એટલે કે વ્યાખ્યા જોઈએ તો જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો ભીડવાળા રસ્તાઓ ઉપર વાહનોની જે ગતિ જે છે એમાં એક સરખા સમયગાળામાં વાહન એક સરખું અંતર કાપતી નથી. એટલે કે આવી ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો 2 સ્ટેશન વચ્ચે જે ટ્રેન ગતિ કરે છે તેની ગતિ પણ અનિયમિત ગતિ કહેવાય છે. એનો જો આપણે આવી ગતિ માટે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો તે આપણને આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેખા મળતો નથી. અહીં વ્યાખ્યા આપેલ છે. નિયમિત ગતિ જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે ગતિને નિયમિત ગતિ કહે છે. એનું ઉદાહરણ આપેલ છે. ધારો કે એક પદાર્થ 3 મીટર અંતર પ્રથમ સેકન્ડમાં, બીજું 3 મીટર અંતર દ્વિતીય સેકન્ડમાં, 3 મીટર અંતર તૃતીય સેકન્ડમાં અને 3 મીટર અંતર ચોથી સેકન્ડમાં એટલે કે અહીં એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપે છે એટલે કે તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એનું બીજું ઉદાહરણ જોઈએ તો ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ અને નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ એક રેખા મળે છે. ત્યારબાદ બીજો સવાલ છે અનિયમિત ગતિ સમજાવો. આપણે વ્યાખ્યા જોઈએ તો જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. એનું ઉદાહરણ ભીડવાળા રોડ ઉપર કારની ગતિ અને બીજું બાગમાં જોગિંગ કરતી વ્યક્તિની ગતિ. અને આવી ગતિ માટે
અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક રેખા મળતો નથી. તફાવતની રીતે આપણે જોઈએ તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આપણે નિયમિત ગતિમાં વ્યાખ્યા લખીએ તો જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે ગતિને નિયમિત ગતિ કહેવાય છે, અને જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક રેખા મળે છે, અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ રેખા મળતો નથી. એનું ત્યારબાદ આપણે ઉદાહરણ લખી શકીએ કે નિયમિત ગતિ માટે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ અને અનિયમિત ગતિ માટે ભીડવાળા રોડ ઉપર કારની ગતિ અથવા બે સ્ટેશન વચ્ચે ટ્રેનની ગતિ પણ લખી શકાય. હવે અહીં પદાર્થ એક્સ પદાર્થ અને વાય પદાર્થ જે ગતિ કરે છે તે દર્શાવેલ છે. એક્સ પદાર્થ એ 10 સેકન્ડ ગતિ કરીને 60 મીટર જેટલું અંતર કાપે છે. વાય પદાર્થ 7 સેકન્ડ ગતિ કરીને 35 મીટર અંતર કાપે છે. અહીં આપણે એક્સ અને વાય પદાર્થની ગતિની જો સરખામણી કરવી હોય તો એનો ગતિનો દર શોધવો પડે. તો અહીં આપણે પદાર્થ એક્સનો ગતિનો દર એટલે કે એને કાપેલ અંતર ભાગ્યા એનો સમય લઈએ એટલે કે 60/10 એટલે કે 6 મીટર પર સેકન્ડ મળશે. પદાર્થ વાયનો ગતિનો દર એટલે કે કાપેલું અંતર 35 અને તે માટેનો સમય 7 વડે ભાગાકાર કરીએ તો આપણને 5 મીટર પર સેકન્ડ મળે છે. અહીં આ રીતે આપણે પદાર્થની ગતિનો દર શોધવા માટે એને એકમ સમયમાં કાપેલ અંતર શોધીએ છીએ, અને આ જે પ્રક્રિયા જે છે એને ઝડપ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તેની ઝડપ કહેવાય છે. સવાલ છે, ઝડપની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. વ્યાખ્યા જોઈએ તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તેની ઝડપ કહેવાય છે. એની સંજ્ઞા v. સૂત્ર જોઈએ તો ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. અહીં ઝડપને v સંજ્ઞા વડે દર્શાવવામાં છે. પદાર્થે કાપેલું અંતર s અને સમય માટેની સંજ્ઞા t છે, એટલે કે v બરાબર s/t. એકમો જોઈએ તો અહીં s ને મીટર, અંતરને એકમ મીટર છે, અને સમયનો એકમ સેકન્ડ લઈએ એટલે કે મીટર પર સેકન્ડ. એની સંજ્ઞા m/s, અને આ જે એકમ જે છે એ SI એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે m/s ને આ રીતે પણ દર્શાવી શકાય m s⁻1. એ જ રીતે બીજો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ અને મોટો એકમ કિલોમીટર પર કલાક km/h વડે દર્શાવવામાં આવે છે. આગળ સવાલ જોઈએ તો સરેરાશ ઝડપની વ્યાખ્યા આપી તેનું સૂત્ર આપો. એટલે કે પદાર્થની ઝડપ જ્યારે બદલાય કરતી હોય ત્યારે એની સરેરાશ ઝડપનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે માટે એની વ્યાખ્યા જોઈએ તો પદાર્થે કાપેલ કુલ અંતર અને તે કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને વસ્તુની અથવા પદાર્થની સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. ઉદાહરણ આપેલ છે, એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો શરૂઆતની 4 સેકન્ડમાં વસ્તુ 16 મીટર અંતર કાપે છે, અને ત્યારબાદ બીજી 2 સેકન્ડમાં એ 16 મીટર અંતર કાપે છે. આપણે સરેરાશ ઝડપનું સૂત્ર જોઈ ગયા કે સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. તો અહીં કુલ અંતર જોઈએ તો શરૂઆતના 16 મીટર અને ત્યારબાદ 16 મીટર એટલે કુલ 32 મીટર મળશે, અને તે માટેનો કુલ સમય 4 સેકન્ડ વત્તા 2 સેકન્ડ એટલે કુલ 6 સેકન્ડ મળે છે. એટલે કે વસ્તુએ કાપેલું કુલ અંતર 32 અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય ભાગ્યા 6 કરીએ તો 32/6 કરવાથી 5.33 એટલે કે મીટર પર સેકન્ડ આપણને મળે છે. આમ વસ્તુની સરેરાશ ઝડપ 5.33 મીટર પર સેકન્ડ મળે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણે બીજા વિભાગમાં જોઈશું. આભાર.